ત્યાં એક કણવી પટેલ ભેંસ પાવા માટે આવ્યા અને આ ઘોડી લઈને બરોબર અવેડાઈ ગયા અને ઠેકડો મારી ઉતર્યા ને એમાં ભેંસ ભડકીને ભાગી. અને ભાઈને ક્રોધ આવ્યો અને હનુમાનદાસ બાપુને એમ કહેવાય છે 2 લાકડી મારી. એટલે સામે એક ભાઈ જોતા હતા, એને દોડીને કીધું, એ ભાઈ તું ઓળખેસ કોણ છો? એટલે હનુમાનદાસ બાપુ એટલા બધા વિવેકી પુરુષ હતા, એટલા બધા નમ્રતા વાળા, સહનશીલતા વાળા, એટલે તરત ઓલા ભાઈને કીધું, એ ભાઈ એને કાંઈ ન કહેવાય, ભાઈ એને કાંઈ ન કહેવાય. એટલે પોતે પોતાના મનને ઠપકો દીધો, કા કે દુનું રાજા બનવું હતું, થઈ લીધું. પોતે પોતાના મનને એને ઠપકો દીધો. આવો મહાપુરુષ. અને પછી જયારે ગિરધર બાપાને ત્યાં ભજનમાં ગયા ને એટલે ઉકરડા ઉપર બેઠા. એટલે સંતોએ કીધું, અરે બાપુ ત્યાં બે ઈ કે આ મન ઈ લાગનું જ છે કે દુનું રાજા બનવું હતું, થઈ લીધું ને રાજા, આ માર ખાધો ત્યારે રહ્યું. એમ આપણને હન્યપાત હાલે ને તો મનને હાલે છે. સુખ થાય તો મનને થાય, દુઃખ થાય તો પણ મનને થાય. એટલે એની અનુભૂતિ આપણને થાય, પણ આપણે મન ક્યારેય જોયું ખરું? આપણે એમ કહેવાય મારું મન આજ બહુ વ્યાકુળ થઈ ગયું છે, મારું મન બહુ દોડા દોડી કરે છે. તો મન છે કેવું? મનનો આપણને અનુભવ તો થતો, આમ દેખાતું જ નથી, પણ એ અનુભવ કર્યા છે. સોરામ હાકર ખાવ અને પછી કે ભાઈ કેવી ગળી છે, તો કે બહુ ગળી. બહુ ગળીનો પછી વર્ણન થાય નહીં. એટલે એ કે ભાઈ હાકર તમે સાખો તો અનુભવ થાય. એટલે સતારચા બાપાએ કીધું, વાલીડે મારે મૂંગે સપનામાં મોજું માણી, એ સમજે પણ વધે નહીં વાણી, આ જ્ઞાનની વાતો છે શાની. એટલે કહેવા આપણે ઈ જડિયા હતા, આત્માની અનુભૂતિ એવી છે, કયામાં આવે એવું નથી, અનુભવવામાં આવે એવું છે. ઈ ઘરે જયારે આ હનુમાનદાસ બાપુની બધા તમારા ગામના જે છે વાંગદરામાં, એ બધા થયા, એ બધા એવા મહાપુરુષો આપણને થોપ દે એવા થયા, અને બધા નિર્વાણ ગયા. એટલે નરસિંહ મહેતા બાપુએ પણ કીધું, આત્મ તત્વ સીનવા વગર સાધના સર્વે જૂઠી છે. એટલે આપણે કાંક માનવ તન ધારણ કરીને આવ્યા છીએ તો કાંક કર્યા જેવું હોય ને તો હરિની ભક્તિ છે. ભાગવત ની અંદર મેં એવું વાંચ્યું છે ગુરુની કૃપાથી કે દેવહૂતિ થયા અને એના પુત્ર કપિલ મુનિ થયા. અને કપિલ મુનિ એવા મહાન ભગવાનનો અવતાર કહેવાય છે. પછી એને જ્ઞાન થતા 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 એકવાર એ પદને પામ્યા હશે. પછી એની માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો કે કપિલ મુનિને કીધું કે મુનિ, માનવ તનનું તાત્પર્ય શું છે, એટલે રહસ્ય શું છે? માનવ તન શાના માટે છે? માનવ તન ધારણ કરી અને કરવાનું શું? ત્યારે કપિલ મુનિએ એની માતા દેવહૂતિને કીધું કે માં, માનવ તન કેવલ ઈશ્વરની ભક્તિ કરવા માટે છે. માનવ તન ને 5 કોષ છે, બીજી યોનિમાં 5 કોષ નથી. માનવ તનને 5 કોષ ઈ કહેવામાં આવે છે, જ્ઞાનમય કોષ, વિજ્ઞાનમય કોષ, શબ્દમય કોષ, અન્નમય કોષ ને મનમય કોષ. આ 5 કોષ છે. બીજી યોનિમાં 5 કોષ હોતા નથી. અમુક યોનિમાં તમે જુઓ એને કઈ બોલવું છે, કઈ નિર્માણ કરવું છે તો થતું નથી. એટલે ઈશ્વર ભજન કરી સનાતન ધર્મને આશરે બેહી અને આત્માની અનુભૂતિ કરવી ને એ માનવતનનો હેતુ છે. કૃષ્ણ ભગવાને અર્જુનજીને કીધું છે કે હે અર્જુન, 6 વસ્તુ જે માણસ જેને આધીન છે, ખાવું પીવું ને ઊંઘવું મળમૂત્ર ને મિથુન્ય, આ 6 વસ્તુ જો માણસમાં છે અને વધારાનું કઈ કરતો નથી તો એ પશુ સમાન છે. એ પશુ એ કાર્ય કરે છે. આપણે જેમાં રહેવાના માળા બાંધીએ છીએ તો પક્ષી પણ માળા બાંધે છે, પોતાના બસાને ઉછેરીને મોટા કરે છે, ખાવા પીવાનું, ખાવું પીવું ઊંઘવું, આ બધું એ કાર્ય કરે છે. પણ સર્વમાં શ્રેષ્ઠ હોય તો માનવ તન ધારણ કરી અને ઈશ્વરની ભક્તિ કરવા જેવું છે. તમે કાળુભાર નદીનો કાંઠો જુઓ, કેટલી પવિત્ર ભૂમિ છે. કાળુભાર નદીના કાંઠે જ્યાંથી નીકળી છે ત્યાંથી તે અસ્ત થઈ ત્યાં લગી તમે જુઓ તો કાળુભાર નદીના કાંઠે બધા આભને થોપ દેવા મહાપુરુષો થયા. ગંગા સતીમાં, કળસંગ બાપુ, આ બધા નદીના કાંઠે જ છે ને. તમારે હનુમાનદાસ બાપુ તે કાળુભારના કાંઠે જ છે ને.
અનેક સંતો એવા, તમે આમ ઠેઠલીકી જાઓ જોવો છો ને તો બધી કાળુભાર નદીને કાંઠે છે. કાળુભાર નદી એટલી પવિત્ર ભૂમિકા છે. તો માનવ તન ધારણ કરી અને કર્યા જેવી હોય તો હરિની ભક્તિ છે. માણસ એમ કે ભાઈ ભક્તિ કરવી, પણ કોઈ ગ્રસ્થીમાં રહીને જ ભક્તિ કરવાની છે, ઘર બાર છોડવાની કઈ જરૂર જ નથી. અને આગળના ઋષિ મુનિઓના જીવન ચરિત્ર જુઓ. કરદમ ઋષિની આપણે અત્યારે વાત કરી. કરદમ ઋષિના ઘરેથી દેવહૂતિ, તો એમને કપિલ મુનિ હતા તે ગ્રસ્તીમાં હતા. સતી અનસુયામાં, તો સતી અનસુયામાં પણ ગ્રસ્તીમાં હતા. પછી અમુક સંતોના તમે દાખલા લ્યો, આગળના સંતોના, રામ અવતાર સમયના સંતોના દાખલા લ્યો તો બધા ગ્રસ્તી હતા. પછી આપણે અમુક વિસ્તાર, આ કળસંગ બાપુને એ ગ્રસ્તી જ હતા. ત્યાર પછી જલારામ બાપુના એના જીવન ચરિત્ર જુઓ. અને જેટલા હદાવ્રત સૌરાષ્ટ્રની અંદર હાલે છે ને, એમાં 90% હદાવ્રત ગ્રસ્તીના હાલે છે. પાળિયા વિહામણ બાપુ એ પણ ગ્રસ્તીમાં જ હતા. કારણ કે ગ્રસ્તી આશ્રમ, 4 આશ્રમમાં મોટો આશ્રમ હોય ને તો ગ્રસ્તી આશ્રમ છે. કારણ કે ગ્રસ્તી આશ્રમ તે છે ને એને લઈને બીજા આશ્રમો છે. વનપ્રસ્થાન આશ્રમ અમે કર્યું, કદાચ અમે સંન્યાસ લઈ લઈએ તો સંન્યાસ લીધો તો કઈ કુટિયા બાંધીને બેઠા છે, કઈ રળવા જાતા નથી. ભિક્ષાવૃત્તિ કરવા માટે જઈએ અમે તો મૂળ તો ગ્રસ્તીને ત્યાં જ તે ને. અથવા તો આશ્રમ બાંધીને બેહી, ત્યાં ગ્રસ્તી આવીને અમને દે તો અમે બીજાને પાછા આપીએ, અથવા તો અમે અમારું પેટ ભરતા હોઈએ છીએ. બરોબર. પછી કોઈ પણ સંન્યાસીનું તમે લો, વનપ્રસ્થાન, સંન્યાસ, 4 આશ્રમોની અંદર કાંઈ પણ તમે જુઓ તો સર્વમાં શ્રેષ્ઠ અને સર્વોપરી હોય તો ગ્રસ્તી આશ્રમ છે. ગ્રસ્તી આશ્રમ ભક્તિ કરવા માટે કઈ અડચણ રૂપ છે જ નહીં. એ તો આપણી એક લોક વાયકા એવી છે કે ભાઈ હજી આપણે કામ કરીએ તેવા છીએ, હજી આપણે ભક્તિ કઈ કર્યું નથી, સમય આવે ભક્તિ કરશું. પણ ગંગા સતી માએ કીધું, જોતરે જોતામાં દિવસો વિયા જશે, પાનબાઈ 21,600 ને કાળ થશે. કારણ કે સમય આજકાલ કરતા 55 માણસનું આયુષ્ય પૂરું થાય છે. અને કાશીના બળદિયા ગોણે ગમે એટલું હાલશું તો ઈશ્વરને ઘરે જવા માટે પંથ કપાવવાનો નથી. જેમ ઘાણીએ બળદને હાંકતા હોય, સવારથી જોડો અને હાંજ લગીને ડાબલા ચડાવીને હાંકો તો એને એમ થાય કે બહુ આજ આખો દિવસ હાલ્યો છે એટલે બહુ પંથ કાપ્યો. પણ જ્યાં એના ડાબલા છોડો અને ઉભો રાખો ને તારી નાના જ ઉભો હોય, લાંબો પંથ ન કપાડો હોય. એમ આપણા જીવનની અંદર તે આપણે નકરું વિષય વાસનાને આધીન રહી અને ભૌતિક સંપત્તિમાં જેટલા રસ્યા પૈસા રહેશું એટલે પંથ કાંઈ કપાશે નહીં. ઈશ્વરને પામવા માટેનો, નહીતર તો પંથ ઘણો દૂર છે. એટલે શેલાણી બાપુએ કીધું, આંખીને પગલા પાછા નહીં ભરવું રે, પંથ રે ઘણો ને જાવું મારે દૂર, સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલતે, નેણાથી નીરખું ભરપૂર, દલડેથી ન રાખું તમને દૂર, સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલતે. પંથ ઘણો આગો છે. પછી આમ પગપાળે હાલ્યા જેવી ભક્તિ નથી. કારણ કે ધ્યાન યોગ કરવાથી પોતાની અંદર જે દુર્ગુણો પ્રવેશ કરી ગયા છે એને કાઢવાના છે. આપણે એવું કહી છે કે આપણા જીવનની અંદર દુર્ગુણો છે. હા, દુર્ગુણો છે. આપણામાં વિષયો પંચ લાગેલા છે, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. આપણને કોક ને કાંક શબ્દ કહી દે એવું આકરા પાણીએ તો વિસરાય નહીં. અને શબ્દમાં જોર આમ કેટલી તાકાત છે. શબ્દથી માણસ નિર્વાણ લગી, છેટ વૈકુંઠ લગી પહોંચી જાય છે. અને શબ્દ 36 અક્ષરના તે અને માણસને આપઘાત કરાવી નાખે છે. શબ્દમાં જ તાકાત છે ને. પછી મોરારી બાપુ જેવા કોઈ સંત હોય, કથાકાર, અથવા તો નારાયણ સ્વામી બાપુ, અથવા તો કાનદાસ બાપુ, આપણા કાળુભાર નદીના કાંઠે થયા ને, એવા મહાપુરુષો વાણી ગાતા હોય, શબ્દથી નથી તો એમ થાય ઘડી કહે છે ગાય તો સારું. કાનદાસ બાપુનું જીવન ચરિત્રની જો કે લગભગ ને બધાને ખબર છે, પણ એને નિત્યતા કે વિધાતાના લેખ માથે મેખ મારી દીધી. એમ એને કહેવતને જૂઠી પાડી દીધી. એમ કે ભાઈ વાઘરી વિષ્ણુ ન થાય. પણ આજ તમે
દ્વારકાની અંદર જાઓ, મોટો અનક્ષેત્ર છે અને સંત શ્રી કાનદાસ બાપુનો મોટો આશ્રમ હાલે અને ત્યાં કણે સદાવ્રત કાયમની માટે અનક્ષેત્ર હાલે છે. આવો મહાપુરુષ થયા અને હજી આશ્રમ ત્યાં કણે સદધર્મને આશરે રહી, સદધર્મના ઉપર એ થકી રહ્યા. એટલે ગ્રસ્તી આશ્રમની અંદર રહી અને કર્યા જેવી હોય ને તો તારા રામ ભક્તિ છે. અને ગ્રસ્તી આશ્રમ સર્વમાં શ્રેષ્ઠ આશ્રમ છે. એને નકરું આપણે સંસારમાં રહી નકરું આપણે ખાઈ પીને આનંદ કરવા પૂરતું એટલા પૂરતો એ આશ્રમ નથી. અને પછી ભક્તિ કરવાની અંદર બાધક નથી. સવારમાં જાગો 7 વાગે લગી આખો દિવસ પુરુષાર્થ કરો, સાંજે 7 વાગ્યા લગી પુરુષાર્થ કરો, પણ પોતાને નીતિ અને અનીતિનું જ્ઞાન થવું જોઈએ. અને આપણામાં જે 5 વિષયો છે ને એ આવેતું છે. ઓલું બાળક હમણાં રમતું હતું, એને નહીં રૂપનું, નહીં રસ, નહીં ગંધ, નહીં શબ્દ, નહીં સ્પર્શ, એને વઢો તો એને કઈ નહીં. બરોબર. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર, આ 6 શત્રુઓ પોતાની અંદર પ્રવેશ કર્યા છે. એને ઈ પણ કોઈ વસ્તુ નથી. એમ આપણે તે જયારે આ સૃષ્ટિની અંદર સ્થૂળ તે ધારણ કરીને આવ્યા ત્યારે વસ્તુ કઈ આપણને હોતી નથી. પણ એ ધીરે 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 જેમ મોટા થતા જાય ને એમ એનો લેપ લાગતો જાય છે. અહમ આવે, હું પણ આનું, રાગ દ્વેષ આવે, ક્રોધ આવે, ખોટું પ્રથમ તો મમત્વ માનવું લાગે, પછી હરખ ને શોખ ચાલુ થાય. માં આપણને પાલ કરે, નજીક રમાડે તો દાંત કાઢવીને હર્ષ થતો હોય. માં વળે આપણને અળગો કરીને મેકીને વહી જાય તો પાછું આપણે રાયડું નાખીને રોતા હોઈએ છીએ. એટલે હરખ શોખ એ બધું ધીરે 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 બધા આવેતા મહેમાન છે. પણ એ આવે છે એ પાછા જાય છે એ નીકી છે, પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને ન જાય તો એક દિન સમય કાઢવાના છે એ નક્કી છે. આ સૃષ્ટિની અંદર આત્મરામ પણ એક પરદેશી પંખી છે, યાત્રા કરવા માટે આવ્યું છે. એટલે કોઈ સંતોએ ગાયું છે કે હમ પંખી પરદેશ મુસાફિર, આયા હું શેલાની, રહેવું તમારી આ નગરીમાં જબ લગે દાના પાણી. જ્યાં લગી અંજળ છે ત્યાં લગી આ સૃષ્ટિ, આ માનવ તન ધારણ કરીને આ સૃષ્ટિમાં રહેવાનું છે. આ માં અત્યારે બ્રહ્મલીન થયા, સૌધામ ગયા, એટલે એનું અંજળ ખૂટી ગયું, એટલે ખોળીઓ ખાલી કરી અને તરત રવાના થયા. ઈ આત્મરામ પંખી ઓલા ગણકા સાંજ પડે અને પંખી આવે આ વૃક્ષ ઉપરથી ઉડી અને બીજા વૃક્ષ ઉપર જાય, અથવા તો આ ગામમાં સવાર સૂર્ય ઉગદય થાય એટલે આ ગામમાં હોય તો ઉડીને બીજા ગામમાં સારો સરવા જાય છે. એમ આત્મરામ આ પંચતત્વના આશા ઉપર અત્યારે છે. પછી આનો સમય પૂરો થાય એટલે ઉડી અને પછી બીજું ખોળિયું ધારણ કરશે. પણ કેવું ખોળિયું ધારણ કરવું એ પોતાના હાથની વાત છે. એમાં ઈશ્વરનું કાંઈ હાલતું નથી. કારણ કે સુખની સાવી સત્કર્મ છે, દુઃખની સાવી અસત્કર્મ છે. ઈશ્વર કર્મના દ્રષ્ટા રૂપે, કર્મના સાક્ષી સ્વરૂપે ઉભા છે. કારણ કે આપણે જેવું કર્મ કરવી છીએ એવું કર્મ ભોગવીએ છીએ. મૃત્યુ લોકનો સિદ્ધાંત એ છે કે બ્રહ્મ આવે તોય ભલે, બ્રહ્મના પિતા આવે તોય ભલે, અરે કોઈ પણ દેવી દેવતાઓ આ સૃષ્ટિમાં અવતાર લઈને આવે તો કર્મ કરે અને કર્મ ભોગવે છે. એમાં સંતો કહે છે ભાઈ સુખી થવું છે તો સત્કર્મ હંમેશની માટે કરો અને સંતોનો સમાગમ કરો. એટલે સતારસિયા બાપુએ વાણીમાં ગાયું, સત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં પ્રગટશે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. કાયમની માટે સત્યનું આચરણ કરવું, સંતો ભક્તોનો સંગ કરવો તો કર્મ સિદ્ધાંત બનશે. કર્મ સિદ્ધાંત ક્યારે બને? સત્સંગનો સમાગમ બહુ થાય ને તો પોતાને જ્ઞાન થાય કે આજ આ કરેલું કર્મ કાલે મારે ભોગવ્યા વગર છૂટક્યો જ નથી. આપણે પૈસા કમાવી છીએ, આ શું ખોટું બોલીને પૈસા કમાવી છે, પણ ખોટું બોલીને પૈસા કમાવા છે એ પૈસા છે ને કાંટાળો માર્ગ છે. આપણે કાયમને માટે હાલવાનો માર્ગ હોય એમાં કાંટા વેરવી એટલે આપણને જ વાગવાના છે. તો ખોટા કુકર્મી રૂપી કર્મ બાંધ્યા છે તો એ કાંટા એક દિન સમય આપણને અંદર ખૂટવાના છે. અને જ્યારે કર્મ કર્યા ત્યારે કોઈ આપણને જોતું ન હોય અને જ્યારે કર્મ ભોગવવાનો વારો આવે ત્યારે જગ જાહેર થાય. અમે ભલે સત્સંગ કરતા હોઈએ
ભગવાનની કૃપાથી કદાચ ભેટ ધારણ કર્યો છે, પણ આ જન્મે કદાચ ગુરુ કર્યા કે અથવા ન કર્યા, ઈ પેલા કઈ કર્મ કર્યા હોય અને આગલા જન્મના કર્મ લઈને આવ્યા હોય ને તો તે ભોગવવા પડે, ભોગવવા જ પડે. આગલા જન્મના કોઈ એવા નબળા કર્મ હોય ને આ દેહને કોઈ રોગ થવા માંડ્યો હોય તો રોગ થાય જ તે, કર્મ તો ભોગવવું જ જોઈએ. પણ સત્સંગમાં જાવી તો એટલું જ્ઞાન થાય કે આ કર્મ હસતા હસતા ભોગવવું છે અને ખોટું ચિંતન કરવું નથી, કોઈના દોષને અવગુણ જોવા નથી, કોઈનો વાંક કાઢવો નથી. મારા દોષને અવગુણ જોવા છે, મારા વાંક મારો કાઢવો છે. તે આગલા જન્મના મારા કર્મ નબળા છે ને આ જન્મના હોય તો ભલે, કર્મ મારા નબળા છે એટલે મારા ભોગવવાનો વારો આવ્યો છે. હવે એવા કર્મ કરું કે જેથી કરી બીજા જન્મે મારે ભોગવવું ન પડે. એવું જ્ઞાન માનવ તનમાં થાય છે, બીજા તનમાં થતું નથી. અને માનવ તનની કેટલી કિંમત છે એ તો આપણને મળ્યું છે ને એટલે એની કદર નથી રાખી. આપણે અત્યારે ફોર વ્હીલ તો આપણી પાસે છે નહીં, નકરી સાયકલ હોય અને ફોર વ્હીલ જો પ્રાપ્ત થાય કેવડી કદર થાય. દુરુષ ગાભો મારવી, ગમે ના જાય આમ અસો ગાડીને રાખવી, પછી બીજી ગાડી થાય એટલે ઓલી ગાડી પછી ધૂળ સડી જાય, 100 મહિને આપણે સામું ન જોતા હોય. માનવ તન મળ્યું છે એટલે એની કદર કરતા નથી. નહીતર આની અંદર ખજાનો કેવો છે. ઘણીદાન સત્સંગમાં તમે ઓનલાઈન અમારા સત્સંગો યુટ્યુબમાં જોતા હોય તો આવતા હશે કે આ અમુક બહેનો બેઠા છે, અમુક ભાઈઓ બેઠા છે, આ 10 વર્ષથી માંડીને બેઠા છે, 60-70 વર્ષ સુધીના દેખાય છે. તો કેટલું બોલ્યા, ક્યારે એક અક્ષર ઘટ્યો કે મારે આ ક થઈ રહ્યો, અંદર ક ની તાણ પડી. તો ભગવાને અક્ષરધામ કેવું બનાવ્યું છે. પછી હરખ થાય છે તો ભીતરમાંથી થાય છે ને, સુખ દુઃખ, પછી સહનશીલતા, ધ્યેય ધારણા, વૈરાગ્ય, દયાનો ભાવ ઉત્પન્ન થાય તો ઘટમાંથી ને, ક્રોધ ઉત્પન્ન થાય તો ઘટમાંથી, રાગ દ્વેષ ઉત્પન્ન થાય તો ઘટમાંથી. તો આ ઘટમાં કેવી ભગવાને રચના કરી છે. એટલે ભાઈ માનવ તનનો છે ને થોડોક હેતુ જાણવો જોઈએ કે વારંવાર આ માનવ તન મળતો નથી. અને એક આપણે માતાજીનો મઢ હોય તો માતાજીનો મઢ કાયમ વાળી સોળીને કમ્પ્લીટ રાખતા હોય, દીવાબત્તી કરતા હોય. અત્યારે નવરાત્રીનો એવો મહા આદ્યાશક્તિનો પર્વ છે, એવો ગુગળના ધૂપ હવન થતા હશે. ઠાકોરજીનું મંદિર હોય ત્યાં ધરાવતા હોય, પુષ્પ ચડાવતા હોય, એ એક મંદિર છે. તો આ એક ભગવાનને રહેવા માટેનું મંદિર છે. તો એમાં નકામી વસ્તુ, ખોટો કચરો, ખોટો કાદવ ન નખાય. કોકના અવગુણને દ્વેષ જોવા એ ખોટો કાદવ છે. જગતનો પરપંચ કરવો એ કાદવ છે. જેની તેને હારે અદેખાઈને ઈર્ષા કરવી એ ખોટો કાદવ છે. એમાં આપણું કાંઈ હિત ન થાય, એમાં આપણું પતન રહેલું છે. ભક્તિના લક્ષણો, સત્સંગમાં જઈ ભક્તિના લક્ષણો જાણી અને ભક્તિના આભૂષણો ધારણ કરવાને એ જ માનવનો ધર્મ છે. બાકી નહીં. બાકી તો સુખ દુઃખ, લાભ હાનિ, જય અબજસ અને જન્મ અને મૃત્યુ, આ 6 વસ્તુ હંમેશની માટે ઈશ્વરને આધીન છે. કારણ કે વશિષ્ઠ મુનિએ ભાઈ ભરતજીને રામાયણમાં કીધું છે કે એ ભાઈ ભરત, ભાવિ પ્રબળ છે, 6 વસ્તુ ઈશ્વરને આધીન છે. આપણે અમુક અત્યારે માડી મૃત્યુ સૌધામ ગયા તો થોડું આપણા હાથમાં હતું, તો ઈશ્વરને આધીન છે. જન્મ ધારણ કરવું અને મૃત્યુ પામી ઈશ્વરના આધીન છે. જ અને અબજ, કોઈ પણ ધર્મનું કાર્ય કરતા હોય, સત્કર્મનું કાર્ય કરતા હોય છતાં જ સારું જ કરતા હોય છતાં અબજ આપણને ક્યારેક મળતો હોય છે. પુરુષાર્થ કરતા હોય, ધંધો કરતા હોય તો ક્યારેક લાભ થાય અથવા તો ક્યારેક હાનિ પણ થાય છે, ખોટમાં જાય છે, નુકસાની જાય ધંધામાં. એટલે એ બધું ઈશ્વર ઉપર છોડી અને પુરુષાર્થ કરવો ને એ જરૂરી છે. જેટલો થાય એટલો પુરુષાર્થ કરો, પણ કર્મ સિદ્ધાંત બહુ બનો. આપણે કોકને આમ તેમ આપણને 2 શબ્દ કહી ગયા ને તો પોતાને જ્ઞાન થવું જોઈએ. શબ્દ એનો, કર્મ એનું અને ભોગવવાનું એનું, એને આપણે શું ફેર પડે. પણ આપણા શબ્દથી કોઈને આંસુડા ન પડે ને એ પોતાને ધ્યાન રાખવું જોઈએ. કારણ કે માનવ તન ધારણ કરી બીજું ન થાય કાંઈ નહીં, આંસુડા ન લૂસી કે કાંઈ નહીં, પણ આંસુડા પડાવે એ થોડો આપણો ધર્મ છે. આ સૃષ્ટિની અંદર કેટલા મહાપુરુષો એવા થયા. બહુ પરમારથી જીવન ન થાય તો કાંઈ નહીં, પણ પોતે પોતાની ઉપર તો દયાનો ભાવ હોવો જોઈએ.
કે કઈ સત્કર્મ ન કરશે તો વળે આ જીવ પાછો 84 ફરવા જાય છે. એટલે સત્કર્મનું ભાતું બાંધવા માટે મુખ્ય સત્સંગનો સમાગમ છે. કારણ કે રામાયણની અંદર એવું મેં સાંભળ્યું છે કે રામચંદ્ર ભગવાન જ્યારે સબરીબાઈને મળ્યા ત્યારે એને નવધા ભક્તિની જ્યારે સબરીબાઈએ કીધું ત્યારે રામચંદ્રના મોઢેથી પ્રથમ ભક્તિ સબરીબાઈને એ સમજાવી છે કે સબરી પ્રથમ કર સત્સંગા, दूसरी भक्ति मम कथा प्रसंगा, तीसरी भक्ति गुरुपद पंकज कुशवा, चौथी भक्ति कुट कपट रहित जीवन जीवવું, पंचमी भक्ति गुरु मंत्र पर दृढ़ भरोસો રાખવો. પણ એવી નવધા ભક્તિ તમે ખાલી પાકી કરી અને એની યાદી કાયમની માટે રહો, એનું ચિંતન કરો, એનું મનન કરો કે ભગવાન રામે આ મૃત્યુલોકની અંદર આવી, આ સૃષ્ટિની અંદર આવી અને સબરીને ભક્તિ કઈ રીતની સમજાવી અને શું કીધું છે એ પ્રમાણે હાલો. કદાચ અમે કેવી હાસુ લાગે કે ન લાગે. રામદેવ પીર બાપાએ સનાતન ધર્મ વિશે, વિચાર ધર્મ વિશે કેવી બધી વાત કરી છે. રામદેવ પીર બાબાએ વાણી અનેક ગાય છે. હરભુજીને, અરજી ભાટીને વાણી દ્વારા જ બધાને જ્ઞાન આપ્યું છે ને. ભક્તિ રે કરો તો અરજી તમે અગમ ભેદ જાણો, કહું એ વચનોમાં તમે ચાલો. ધર્મ છે જૂનો અરજી નિજાર પંથ આદિનો, એમાં તમે મોટા મુનિવર થઈને માનો. ભક્તિ કરો તો અરજી તમે અગમ ભેદ જાણો. જૂનામાં જૂનો ધર્મ હોય ને તો સનાતન ધર્મ છે, જેને આદિ ધર્મ કહેવાય. સનાતન ધર્મ કયો તો ભલે, નિજાર ધર્મ કયો તો ભલે, આત્મ ધર્મ કયો તો ભલે, કે ભાવાર્થ બધાનો એક થાય છે. એમ જૂનામાં જૂનો ધર્મ એ છે. એટલે સંતોએ વાણીમાં પણ, બીજી વાણીમાં પણ એમ કીધું છે કે ધર્મના ધોરી લઈ કરી. જેવો આપણે આ ગામથી ઓલા ગામ જવા માટેનો જૂનો રાજા સાહેબ વખતનો માર્ગ હોય ને, એને આપણે ગઢિયા એમ કહેતા ભાઈ ધોરી માર્ગ છે. એમ ધોરી ધર્મ હોય ને તો સનાતન ધર્મ છે. તો સનાતન ધર્મ ના આશરે તો બેવું. સનાતન ધર્મ એટલે આત્મધર્મ. આત્મધર્મમાં હું હિન્દુ છે, હું મુસલમાન છે, કે એમાં કોઈ દેવી પૂજક છે, કોળી છે, કણબી છે, દરબાર છે, રજપૂત છે, એમાં નાત જાતનું પણ છે નહીં, ઊંચ નીચનું કઈ છે નહીં. ગંગા સતીમાં એ કીધું છે જાતિ ને ભાતિ નહીં હરિ કેરા દેશમાં. ના સ્ત્રી પુરુષનો એવો પણ ભેદ નથી, એનો પણ કઈ ભેદ નથી. કારણ કે ના આત્મ, અને જો એવો ભેદ હોય ને તો મુસલમાન સમાજમાં કતીબશા બાદશાહ મહાન સંત થયા, રામદેવ પીર બાપુનું શિષ્ય. પછી સતારશા બાપુ સંત થયા. હોથી દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા. અહીં હોથી હતા એ મુસલમાન હતા, એના ગુરુ મોરાર સાહેબ આપણા હિન્દુ હતા. અનેક એવા મોમેડિયન સમાજ આપણો સનાતન ધર્મ અપનાવી પીર થયા પાછા. એટલે સનાતન ધર્મની અંદર આમ એવું કઈ હોતું નથી. આત્મ ધર્મમાં તો બધું સરખું જ છે અને અખંડ જ એ વસ્તુ છે. આ આપણે એમ કેવી કે આ દેહ નાશવંત નથી, દેહ આપણે છીએ. અરે ભાઈ, દેહ નાશવંત છે, દેહ આપણે કારે હોવી જ નહીં. આપણે મકાન થોડા છીએ, મકાનમાં રહેવા વાળા છીએ. પછી આ દાખલા તરીકે આપણે માતાજી મઢ બનાવ્યો, પછી મઢની બાજુમાં આપણે નીકળ્યા, પછી આપણે પ્રતિષ્ઠા કરી નથી, માતાજીને પધરાવ્યા નથી, ત્યાં લગી ત્યાં કોઈ પગ્યા ન લાગે. પછી માતાજીને ત્યાં આગળ આપણે પધરાવ્યા, એની પ્રતિષ્ઠા કરી, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી તમે મઢમાં ન જાવ કાંઈ નહીં, બજારે નીકળો તો નમન કરો જય માતાજી અથવા તો જય રામાપીર. એમાં છે ત્યારે ના પધરામણી થઈ ત્યારે. પછી એમાં કાંઈ ન હોય, ખાલી અડધું મંદિર બન્યું હોય ત્યારે કોઈ કઈ પગ્યા ન લાગે. એમ આની અંદર તે ભગવાન છે ને એટલે ક્યાંક સીતારામભાઈ એટલે તરત જવાબ દે ભાઈ સીતારામ. અને આમાંથી રામ નીકળી જાય એટલે પછી કોઈ કે સીતારામ. એટલે દેવળે દેવળે કરે હોકારે પારક થઈને પરખો, કોને બનાવ્યો આ પવન ચરખો. એટલે આમાં આપણે છીએ ને ત્યાં લગી આ. પછી હવે હા હાદી ભાષામાં કહું કે આ તમારે રહેવા માટેનું મકાન છે. અહીંથી તમારે હરિદ્વાર યાત્રા કરવા જવું છે એટલે મકાન તો અહીં પડ્યું જ રહેવાનું છે. અને આ મકાન ને તાળું મારી દો, સામે માણસ જોવો કે ભાઈ મકાનમાં છે ને મકાન ખાલી થઈ ગયું છે, કોઈ સીતારામ ન કરે અને કોઈ આવે નહીં. તો આ મકાનમાં જેથી તાળું લાગી જશે ને આત્મરામ જેથી યાત્રા કરી જશે એટલે તરત તાળું લાગી જશે અને તરત રવાના થઈ જશે. પછી આ કોઈ સીતારામ કરે નહીં ભાઈ, અને તરત જ તે છે ને કે હવે
બેનનું ફોન કરો ને ક્યાં પહોંચ્યા ના એ પૈસા જો કે એક સંસારિક રીવાદીઓ છે. અને એટલું તો વિચાર કરો રામ, આ દેહની કેવડી આભળશીટ અડે ને તોય તે પછી નાવાનું. અને એ આભળશીટ પછી ઘરે દીવાબત્તી ન કરવી, કેટલાય દી ઓલું આન તેન. પણ છે ને રામ, આભળશીટ રાખવાની છે નહીં રાખો, નથી રાખવાની કોઈ દી ન રાખો. આપણા ઘરે દીકરીનું પ્રાગટ્ય થયું હોય તો આભળશેટ રાખે, 1.5 મહિના સુધી દીવાબત્તી ન કરે. દીકરાનું પ્રાગટ્ય થયું હોય તો તે અરે રામ એવું હોય નહીં. લક્ષ્મીનું પ્રાગટ્ય થયું છે, 1 દીવો કરતા હોય તો 2 દીવા કરો ને. માણસોના બિચારાને સંતાન નથી હોતા ને તો પાણા એટલા દેવ કરે છે તો પ્રાપ્ત નથી થતું. અને તમને ભગવાને સારી તક આપી છે અને આપણે ભૂલી જવાનું. આભળશેટ લાગે ને, હાલો તમે આ કણે એમ તમારા ઘરે કોઈ દીકરીનું પ્રાગટ્ય થયું ને તમારા ઘરે એમ આવ્યા અને તે બી અમને બપોર જમાડ્યા અને સવારમાં દીકરીનું પ્રાગટ્ય થયું અને પછી એમ બીજે સત્સંગ કરવા ગયા તો એવડાને ખબર છે કે આભળશેટ લાગી છે, આ ઉત્તકનું ખાઈને આવ્યા છે. આભળશેટ લાગે ને એની ખબર પડી જાય કે 20 વર્ષનો યુવાન થયો હોય ને એને કુસંગ થાય ને એટલે આભળશેટ લાગે ને જયારે પીવા મળે ને પોટલીયું અને પછી આવીને તોફાન કરે એટલે માનો કે આને આભળશેટ લાગી. સમજ્યા તમે? દારૂ, જુગાર, મટન, વિભિચાર, ચોરી આ જીવનમાં આવે ને એટલે મોટી આફત છે. એ જીવનનું પતન કરે ને અને ઓલામાં થોડું રામ એમ કઈ છે. એટલે એ તો ભગવાને આપણને સારી તક આપી છે અને ઈશ્વરને યાદ કરો. અને એટલું તે આપણે અંધશ્રદ્ધા તો કેટલી પછી તો વિચાર કરો કે આપણે દીકરીને દવાખાને લઈ ગયા હોય ને બેનું પાસ હારી હોય, એ ના મનોમન બેઠા બેઠા પ્રાર્થના કરે કે અમારી દીકરીને હેરાન નહીં થાય. જો એમને બાળકનો જન્મ થાય છે ને તો એક શ્રીફળનું તોરણ કઈ થાય છે તો ના માતાજી આવીને કામ કરી જાય છે તેને આભળશેટ નથી ને આપણે આભળશેટ. એવું હાવ ન રાખો. અમુક વસ્તુ જે રાખવાની છે એના નીતિ નિયમો પ્રમાણે જે છે ગ્રસ્તી આશ્રમની અંદર એ રાખો, બરોબર છે. પણ હા ભગવાનને યાદ નહીં કરવાના પછી તમારે થાળ ધરાવતો બપોરે થાળે નહીં ધરાવવાનો, હાંજવાર દીવાબત્તી નહીં કરતા દીવાબત્તી માતાજી તાકે નહીં કરવાના, એવું ન હોય. આ ભગવાનને યાદ કરવાના હોય. આપણને સારી તક આપી છે અને કેટલી માનતાઓ કરી હોય ત્યારે આપણે 20 વર્ષે આપણે દીકરાના શ્રીમત આવ્યું હોય કેવડી માનતાઓ હોય, 1 મહિનો તો આપણી માનતાઓ હાલતી હોય તો એ બધા ભગવાનને દેવી દેવતાઓએ આપણને મદદ કરી હોય પછી એને પાછું ભૂલી જવાનું. હા એવી અંધશ્રદ્ધા ન હોય. સમજ્યા તમે? થોડું વિચાર કરાય. અને સત્કર્મ હંમેશની માટે આપણે કહેવા ઈઝીલી હતા કે સુખની સાવી છે અને અસત કર્મ એ દુઃખની સાવી છે. એટલે તમે શ્રીમદ ભાગવત વાંચો તો એમાં કર્મ સિદ્ધાંત એટલું બતાવ્યું છે. રામાયણ વાંચો, જોકે આપણા ઋષિ મુનિઓએ જે કાંઈ શાસ્ત્રો બહાર પાડ્યા છે એ બધા કર્મ સિદ્ધાંતથી ભરેલા છે. આપણા જીવનનું ઘડતર કેમ કરવું એ બધા એમાં રાહ બધા સંતોની વાણીઓ પણ એટલી બધી છે. અને ક્યારેક તમારે કોઈ ગઢિયા હોય ને, લગભગ મારા અંદાજ પ્રમાણે તમારા ગામમાં 80 વર્ષના આળેગાળે હશે ને એને બધાએ હનુમાનદા બાપુ જોયેલા હશે તો એના જીવન ચરિત્ર વચ્ચે આપણે પણ વાતો સંભળાય કે એનું જીવન કેટલું કોમળ હતું, એનું જીવન કેટલું કયાગરું હતું, કેટલું દયા ભાવ વાળું હતું. પછી એમાં આપણે તારણ કઢાય આપણા જીવનમાં એમાં કેટલો બધો તફાવત છે અને આપણા જીવનમાં કેટલો રાગ દ્વેષ છે. ઋષિ મુનિઓના જીવન ચરિત્ર સાંભળે અને એમાંથી કંઈક લીધા જેવું હોય ને રામ લેવું જોઈએ. એ વસ્તુ હોનું છે. હોનું તો એ હોનું કહું છું પણ હોનું એની પાસે ટૂંકું પડે. એ હોનું છે ને એક જ જન્મ. અત્યારે વીટી લીધી છે આ દેહ છે ત્યાં લગી પછી વીટી છે ને સરગાપુરની શેરીએ બાપુ ભૌતિક સંપત્તિની કોઈ ગાહડિયું બાંધતા જોયા જ નથી. કોઈ ગાહડિયું બાંધીએ કે એવું છે નહીં. ગાહડી તમારે બાંધવાની છે તો સત્કર્મ નહીં. અને આ જન્મે જો તમે કઈ સત્કર્મ કરેલું છે ને ઓલું સારી કમાયું કરેલી છે ને તો એ ગાહડી તમારી જન્મ હારે આવશે અને અસતની હશે તો અસતની રીશે આવશે. અને ઓલી ગાહડીઓ બધી એનો નિષેધ નથી, આર્થિક રીતે એની જરૂરત છે, બરોબર. પણ બમણી કમાઈ વધારે કર્યા જેવી હોય તો ભક્તિની છે. સારું કાર્ય કર્યું હોય, ગામમાં સારો માણસ હોય ને તો એ માણસો એના વખાણ કરતા ભૂલતા નથી
તો તમારા ગામની અંદર આને યાદ કરવા ન પડે. હનુમાનદા બાપુને થઈ જાય. ગંગા સતીમાને યાદ કરવા ન પડે, થઈ જાય. એમ આપણે એવું જીવન જીવવું જોઈએ કે આ દુનિયામાં ભગવાને માનવ તન ધારણ કરી અને આપણને મેકલ્યા છે, તો કાંઈક દુનિયાને આપણે કાંઈક અરથ આવી, સમજ્યા? આપણે ઉપયોગી બનીએ તો કાંઈ નહીં, પણ કોકને કાંઈક ઉપયોગી તો બનીએ. આપણા જીવનમાં જેટલું થાય એટલું, પણ બીજાને તો કાંઈક થોડું ઘણું અરથ આવી તો કાંઈક સત્કર્મનું ભાતું બંધાશે. એટલે સંતોએ વાણીમાં કીધું કે ધાર્યું ધણીનું થાય પરંતુ સત્કર્મ તું કરતો જા. સેવક બનીને સેવા કરશે, ધ્યાન ધણીનું ધરતો જા. ધાર્યું ઈશ્વરનું થશે. અને આપણે તો શું કરવાનું છે? સત્કર્મ જેટલું થાય એટલું કરી જવાનું છે. ઈશ્વર ઉપર ભરોસો રાખી અને પુરુષાર્થ કરી જવાનો. હવે એક સમજો કે આપણે આજ વાવણું કરવા ગયા છીએ બાજરાનું, તો આપણે શ્રદ્ધાને વિશ્વાસ રાખીને વાવણી કરવી એ આપણી ફરજ છે. પછી કેટલું ઈશ્વરને દેવું એ ઈશ્વરના હાથની વાત છે. અમુક ટાઈમે ભાગ્યમાં ન હોય તો અમુક આવેલું પણ આપણા જીવનમાંથી વયું જતું હોય છે. નથી કહેતા કે ભાઈ ઘઉં બરોબર પાકમાં આવ્યા ને બરફના કરા એટલા બધા પીડ્યા અને ઘઉં બધા ભોંય થઈ ગયા હોય છે. એટલે કીધું ધાર્યું ધણીનું થાય છે. સત્કર્મ તું કરતો જા, સેવક બનીને સેવા કરજે, ધ્યાન હરિનું ધરતો જા. તમામ સંતોએ સેવા એક છે ને, કોઈને આપણે આધીન થયા હોય ને એટલે એને સેવા કરી કહેવાય. સત્સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાસુ, મન એવા વિચાર દેજે પરવર દિગાર તું, દિલમાં જીવનના સુર ચાલે છે એક સાર દિલમાં. સત્સેવા, એ સતાશા બાપુએ સત્સેવા લખી. સત્યની જેટલી કમાઈ થાય, અને આપણે એક સ્વાભાવિક રીતે કોઈ અનક્ષેત્રની અંદર ગયા હોય અને ત્યાં આપણે સેવા કરતા હોય, કોઈ આશ્રમોની અંદર ગયા હોય તો કેટલા દોડી દોડીને સેવા કરતા હોય. સવારમાં જઈ ખાન લગી અને પછી ગ્રસ્તીની અંદર પાછા આ આપણો આશ્રમ જ છે, ઓલો આશ્રમ છે, પણ એમાં કેટલી સેવા કરતી હોય, યાત્રિકોને કેટલા આપણે હાંસવતા હોય, બધું હોય. અને આ કડે પાછા એ પ્રમાણે આપણને ઘરે કોઈ કીધું હોય તો કે મહેમાન આવ્યા છે, હું થોડાક રોટલા ઘડી નાખું, તેમ થોડાક મગ બાફના લઈ આવો ને તો કાયમ લાગે, તો તરત આપણો શહેરો ફરી જાય. નકર ઈ ગ્રસ્તી આશ્રમમાં આપણો ધર્મ છે. અથવા તો કીધું હોય તો હું રોટલા ઘડું છું ને મહેમાન હાલ્યા આવે છે ને થોડીક તેમ હંજવારી કાઢી નાખો તો છતાંય આપણો શહેરો ફરી જાય. અને આશ્રમ ની અંદર ગયા હોય ને કીધું બાપુ આ થોડોક બગીચો વાળ નાખો તો તરત કે હા બાપુ લાવો. તો આ એક ગ્રસ્તી આશ્રમ છે. પણ આપણા જીવનમાં છે ને હું પણ છે, આપણા જીવનમાં એ અહંકાર છે, આપણા જીવનમાં એ મદ છે, હું થોડો કરું. પણ સેવક ભાવ રાખો, કોઈને આધીન રહ્યો અને ભજન હંમેશની માટે કરો. તમે માતાજીને માનો તોય ભલે, ભગવાન કૃષ્ણને માનો ભલે, રામને માનો તોય ભલે, જે તમારા ઈષ્ટદેવને તમે માનો તે, પણ હા સવાર જેટલી થાય એટલી રામ માળા તો કરવી જોઈએ. નામનો બહુ સંતોએ મહિમા મેટ્યો. નામ લિયા એને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા ભલપટ ભટ ચારે વેદ. નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટિયા નામે નાશે રોગ. આપણને પાતક લાગેલા છે જન્મ મરણના, અને અમુક ખોટા દ્રંદો એટલે વિષયોના રોગ પણ લાગેલા છે, એ નામ થકી જાય છે. એટલે તમે ગમે એનું ભજન કરો. અને સંતોએ ભજન કર્યા ઉપર એટલે અંદર ઉતરવાનું કીધું છે, ધ્યાન ધરો. તમામ સંતોએ એ જ કીધું છે. લોયણમાં કીધું જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો અને મનને પવનમાં તમે બાંધો. ગંગા સતીમાં એમ કીધું એકાંતે બેસીને તમે અલખને આરાધો તો અલખ પધારે તમારે દ્વાર. હરજી ભાટીએ એમ કીધું ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિના મારી તલપ ન જાય રામા. સવારામ બાપાએ કીધું ભજનને ભરોસે રહેજો ભાઈ, અમર બીજક જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી કોપશે, ભજનના ભરોસે રહેજો.
કાળની તાકાત નથી અને નામનો એટલો બધો મહિમા છે કે છેલ્લી વેળાએ પોતાના છે ને ઈ કમાઈ આડી આવે છે. અને આ કમાઈ જયારે પથારીએ પડ્યા હોય ને ત્યારે કાંઈ કામમાં નથી આવતી હો રામ. જેવી રીતનું કે હાકરનું આખું ઘર ભર્યું હોય ને આપણને ડાયાબિટીસ થયો તો આપણે માટે ગાંગડા હોય તો પાણા હોય તો ભલે, હાકર હોય તો ભલે, બરોબર. એમ કમાઈ કદાચ ખોનાના નળિયા કરી નાખ્યા છે. પણ જયારે આ કાયા જર્જરી થાય અને ખાટલામાં પડ્યા હોય ત્યારે એક માટલી હોય અને મોઢામાં દાંતે ન હોય અને એમના ખાટલામાં પડ્યા ત્યારે ખોના નળિયા હોય તો ભલે, આપણે દેશી હોય તો ભલે, આપણા જીવનમાં શું ફેર પડે. પણ સત્યની કાંક કમાઈ હોય ને રામ, તો આપણી સુગંધ લેવા બધા આવે હો. ગુલાબનું પુષ્પ ખીલે ને ભમરાને કેવું ન પડે હું ખીલું છું, સુગંધ લેવા આવો. આપણું જીવન સુગંધિત હોય ને તો છેલ્લી વેળા સુધી આપણી ફરતા માણસો બેઠા હોય કે બાપા ઘડીક સત્સંગ કરે મજા આવે, ઘડીક સત્સંગ કરે મજા આવે. પણ ખાટું જીવન હોય તો, ખાટું જીવન અને સારું પુષ્પ હોય એની જ બધા સુગંધ લેતા હોય ને. અને ભગવાનને ઈ જ ચડે ને. કાંઈ આવળ તમે જોજો કાળું ઘર નદીને કાંઠે આખા કાંઠા પીળા ધમરાક ભર્યા હોય પણ એના કોઈ પુષ્પ લે. અને ગુલાબ હોય તો બધા તોડી તોડીને સુગંધ લે. અને આવળ મતલબ ભમરાય નહીં બેહતા હોય, બીજા પુષ્પોમાં બેહતા હશે. એમ જીવન એવું સુગંધિત બનાવો અને ભજન કરો ભરપૂર. ભજન વગર છે ને આ જીવનનો આ આત્માનો ઉદ્ધાર થાય એવું નથી. મીરાબાઈએ કાંઈક કીધું, આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં મટે, ભ્રમણા ભાગ્યા વિના લક્ષ 84 નહીં મટે. આપણી પાસે 1 લાખ રૂપિયા હોવાની યાત્રા કરવી છે તો ત્યાં જઈ અને 2000 રૂપિયા 5 સ્ટાર હોટલના ભાડું આપણને ક્યાંક તરત આપણે રાખીએ. પણ આપણને 2000 ભાડું કીધું અને આપણા ખિસ્સામાં 150 રૂપિયા છે, પછી ક્યાંક ભાઈ 20 રૂપિયા છે ને આવું મકાન ભાડે